પનીરના વેપારીના નામે દિલ્હીથી આંગડિયા પેઢી મારફતે 1.25 કરોડ સુરત મોકલાયા હોવાનો ખુલાસો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સુરત શહેરના રાજકારણમાં એક મસ્ત મોટા હવાલાકાંડના ઘટસ્ફોટે સનસનાટી મચાવી દીધી છે। મહિધરપુરા વિસ્તારમાં આવેલી અરવિંદભાઈ હિરેનભાઈ આંગડિયા પેઢી મારફતે છેલ્લા 4 મહિનામાં આશરે 1.25 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ દિલ્હીથી સુરત મોકલવામાં આવી। આ સમગ્ર પોલિટિક્સ હવાલાકાંડનો માસ્ટરમાઇન્ડ દિલ્હીનો હિમાંશુ પાહુજા હોવાનું સામે આવ્યું। આશ્ચર્યની વાત એ છે કે હિમાંશુ પોતે આમ આદમી પાર્ટીનો નેતા હોવા છતાં આંગડિયા પેઢીમાં પોતાની ઓળખ એક પનીરના વેપારી તરીકે આપતો। આ પૈસા સુરતમાં દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનો પીએ રહી ચૂકેલો આકાશ મિશ્રા દ્વારા મેળવવામાં આવતા હતા, જેના સીસીટીવી પુરાવા હવે પોલીસના હાથમાં છે। આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ પર આક્ષેપ કર્યા કે ભાજપ ડરી ગઈ છે, તેથી ચૂંટણી સમય સુધી આવા ષડયંત્રો રચાશે। ભાજપ ખૂબ ડરી ગયું છે, એટલે ભાજપ છે એ આવા ચૂંટણી સુધી આવા ષડયંત્રો ચાલુ રાખશે। તમે જુઓ, અહીંયાથી આમ થયું, અહીંયાથી આમ થયું, કોઈ સીસીટીવી આપી દે ને। હું કહેવા માંગુ છું ભાજપને કે આટલા બધાએ તમે પ્રયાસો આમ આદમી પાર્ટીને કચડવા માટે કરો છો, આમ જનતાને કચડવા માટે કરો છો, એટલી જ જો કામગીરી તમે પ્રજાની સેવા કરી હોત, લોકોના કામો કર્યા હોત, તો આ દિવસો તમારે જોવા ન પડત।